ઉપયોગ ટાળીને ઓર્ગેનિક પદ્ધતિ અપનાવવી સૌથી ઉત્તમ છે. શાકભાજીમાં મુખ્યત્વે ઈયળ, સફેદ માખી, મોલોમશી અને ફૂગનો ઉપદ્રવ વધુ રહે છે. શાકભાજી માટે ઘરે બનાવી શકાય તેવી અસરકારક ઓર્ગેનિક દવાઓ નીચે મુજબ છે. 1. લીમડાનું તેલ અથવા લીમડાનો અર્ક. સર્વગ્રાહી કીટનાશક. લીમડો એ કુદરતી એન્ટિસેપ્ટિક છે જે લગભગ 200મી વધુ પ્રકારની જીવાતોને રોકે છે. બનાવવાની રીત: લીમડાના પાન અને લીંબોળીને ખાંડીને પાણીમાં 24 કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને ગાળી લો. ઉપયોગ: આ દ્રાવણને શાકભાજી પર છાંટવાથી ઈયળો અને ચૂસ્યા જીવાત દૂર રહે છે. બજારમાં મળતું અઝાદિરક્ટિન લીમડાનું તેલ પણ વાપરી શકાય. 2. બ્રહ્માસ્ત્ર ઈયળો માટે ખાસ. જો રીંગણ, દૂધી કે કારેલામાં ઈયળોનો ઉપદ્રવ હોય તો બ્રહ્માસ્ત્ર અકસીર છે. સામગ્રી: 10 લિટર ગૌમૂત્ર, 3 કિલો લીમડાના પાન, 2 કિલો સીતાફળીના પાન, 2 કિલો આકડાના પાન. રીત: આ મિશ્રણને ઉકાળો અને અડધું પાણી રહે ત્યાં સુધી ગરમ કરો. ઠંડુ થયા પછી ગાળી લો. માપ: 15 લિટરના પંપમાં 500 મિલીલીટર નાખીને છંટકાવ કરવો. 3. અગ્નિઅસ્ત્ર ચૂસ્યા અને લશ્કરી ઈયળ માટે. આ દવા તીખી અને ઉગ્ર હોય છે જે જીવાતને પાકથી દૂર રાખે છે. સામગ્રી: 10 લિટર ગૌમૂત્રમાં 500 ગ્રામ તમાકુ, 500 ગ્રામ તીખા મરચાં પેસ્ટ, 250 ગ્રામ લસણ પેસ્ટ અને 1 કિલો લીમડાના પાન. રીત: આ મિશ્રણને ઉકાળીને 24 કલાક રાખી મૂકો, ત્યારબાદ ગાળીને વાપરો. 4. હિંગ અને છાશનું દ્રાવણ ફૂગ અને વાયરસ માટે. શાકભાજીમાં પાન કોકડાઈ જવા, કોકડવો કે ફૂગ લાગવાની સમસ્યા વધુ હોય છે. રીત: 250 ગ્રામ હિંગને 1 લિટર પાણીમાં ઓગાળો. આ દ્રાવણને 10 લિટર ખાટી છાશમાં ભેળવી દો. ઉપયોગ: શાકભાજી પર છાંટવાથી ફૂગ મટે છે અને છોડને પોષણ મળે છે. શાકભાજીની ખેતી માટે ખાસ ટિપ્સ. પીળા અને વાદળી સ્ટીકી ટ્રેપ. શાકભાજીની વાડીમાં પીળા અને વાદળી રંગના ગુંદરિયા પાટિયા લગાવો. તેનાથી સફેદ માખી અને થ્રિપ્સ જેવી જીવાતો તેના પર ચોંટી જશે અને દવાનો છંટકાવ ઓછો કરવો પડશે. મિશ્ર પાક. શાકભાજીની હારની વચ્ચે અથવા ફરતે ગલગોટા, મેરીગોલ્ડ વાવો. ગલગોટાની સુગંધથી હાનિકારક જીવાતો દૂર રહે છે. સમય: ઓર્ગેનિક દવાનો છંટકાવ હંમેશા વહેલી સવારે અથવા સાંજના સમયે જ કરવો જોઈએ જેથી તેની અસર વધુ રહે. સૂચન: શાકભાજીને ઉતારવાના વીણીના 2 થી 3 દિવસ પહેલાં કોઈપણ છંટકાવ ટાળવો જોઈએ જેથી તે ખાવામાં એકદમ સુરક્ષિત રહે.